કોઈ વસ્તુ માટે પ્રબળ ઈચ્છા હોવી એ એક પ્રકારનો વિચાર છે અને વિચારનો આવેગ છે. વિચારનો આવેગ એક એનર્જી એટલે કે એક શક્તિનું પ્રમાણ છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ માટે પ્રબળ ઈચ્છા ધરાવતા હોઈએ ત્યારે એ પ્રકારનો જો વિચારનો આવેગ છે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એની પાછળ પડી જાય. કોઈ તરીકે તમે કોઈ વસ્તુ માટે પ્રબળ ઈચ્છા ધરાવો છો તો તમારો વિચારનો આવેગ એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ આગળ વધશે અને એ વસ્તુ પ્રાપ્ત કરવાના દરેક રસ્તા તમારી આસપાસ ઉત્પન્ન થવા લાગશે. જેમ કે કુદરતમાં દરેક વસ્તુનું જે નિર્માણ થયેલું છે, જે વસ્તુ આપણી આસપાસ છે, એ દરેકે દરેક વસ્તુ કુદરતના એક વિચાર એટલે કે એક વિચાર નિયમ જેને કહેવાય છે વિસ્તરણના આધારે બનેલું છે. એક્ઝેક્ટલી આપણો જો વિચાર છે એ જો વિસ્તરણ ન હોય તો એ પણ એ જ રીતે કામ કરે છે અને સફળતા ચોક્કસથી મળે છે. ટૂંકમાં તમે જે વિચારો છો એ વિચાર પ્રબળ હોવો જોઈએ, એ વિચાર સક્ષમ હોવો જોઈએ, એ વિચાર સારો હોવો જોઈએ, એ વિચાર દુનિયાનું ભલું કરવા માટે હોવો જોઈએ. સફળતા ચોક્કસથી મળશે. જોડાઈ રહો ઇવોલ્વ એમમાં. અમે તમને સમજાવીશું કેવી રીતે તમારા વિચારોને સક્ષમ બનાવીને સફળતા પ્રાપ્ત કરી શકાય.